તો કે હવે રાજુભાઈ બધા પૂછતા હતા હવે શું કરશે. મેં એમ કીધું કે ભાઈ ટિકિટ અથવા તો હોદ્દો ઈ પક્ષ આપે છે, નેતા તમને જનતા બનાવે છે. તો મોટા ભાગના ધારાસભ્યો કે પક્ષના કાર્યકરો શું બોલતા હોય છે ખબર છે? એ એક જ વસ્તુ બોલતા હોય કે અમે પક્ષને વફાદાર રહેશું. ત્યારે હું વર્ષોથી કહું છું કે ભલામણા પક્ષને નહીં, પ્રજાને વફાદાર રહેવાની વાત હોવી જોઈએ. કારણ કે ઈ તમને ચૂંટાવે છે, ઈ તમને નેતા બનાવે છે. તો રાજુ કરપડાએ શું કર્યું? પ્રજા પ્રત્યે વફાદારી દાખવવા અથવા તો એનો જનમત કેળવા 11 જેટલી સભા કરી આમ આદમી પાર્ટીમાંથી છૂટ્યા પછી, જેને કિસાન સંકલ્પ યાત્રા કહે છે. બાણેજ કનકાઈથી શરૂ કરીને સુદામડા ઠેઠ સુરેન્દ્રનગર સુધી ત્યાં જે આ બધું કર્યું એમાં 11 સભામાં એને શું કર્યું? જનતાને પૂછ્યું કે બોલો ભાઈ હું શું કરું તો તમને વાંધો નથી. અને